સક્સેસ લાસ્ટ સ્ટ્રાઇકથી નથી મળી, પરંતુ એના પહેલાના 100 પ્રયત્નોથી મળે છે. એક સ્ટોન કટર એક હથોડીથી એક પથ્થર કાપવાની ટ્રાય કરે છે, એક પછી એક એમ 100 સ્ટ્રાઇક કરે છે, પરંતુ કઈ રિઝલ્ટ નથી આવતું. લોકો એના ઉપર હસે છે, લોકો એને એમ કહી દે છે કે આ છોડી દે, પરંતુ એ સ્ટ્રાઇક કરવાનું કન્ટિન્યુ કરે છે. એક પછી એક એમ 100 સ્ટ્રાઇક કરે છે અને અંતે 101માં સ્ટ્રાઇકથી એ પથ્થર તૂટી જાય છે. લોકોને તો એવું જ લાગે છે કે આ પથ્થર 101ના સ્ટ્રાઇકના લીધે તૂટી છે, પરંતુ હકીકત તો એ છે એની પહેલાના 100 પ્રયત્નોથી આ પથ્થર તૂટેલી છે. અને આ જ લાઈફ છે. તમે કામ કરો છો, તમે ફેલ થાવ છો, કોઈ રિઝલ્ટ મળતું નથી, કોઈ એપ્રિશિએશન્સ મળતું નથી, પરંતુ તમે ઇન્ટરનલી સ્ટ્રોંગ બનો છો. આઉટસાઇડ કંઈ પણ રિઝલ્ટ નથી આવતું. આ ઇન્ટરનલ સ્ટ્રોંગ બનવાના લીધે એક કોન્ફિડન્સ બિલ્ડ થાય છે, તમારામાં એક સ્કિલ બિલ્ડ થાય છે, અને ધીરે ધીરે આ કન્સિસ્ટન્સીને લીધે તમે ગ્રો થાવ છો. અને લોકોને તો માત્ર સક્સેસ જ દેખાય છે, પરંતુ તમારું સ્ટ્રગલ કોઈને દેખાતું નથી. કોમેન્ટમાં જરૂર જણાવજો, માય સ્ટ્રાઇક્સ આર બિલ્ડિંગ મી.